મિત્રો, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 17/6/2025ના રોજ પ્રાથમિક તપાસ માટે અત્યાર સુધી થયેલા ઠરાવોનો એક સંકલિત ઠરાવ કરી વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી. આ સૂચનાઓના આધારે આપણે અગાઉ એક વિડીયો પૂર્વ પ્રાથમિક તપાસ એના પર મૂકેલો હતો. પૂર્વ પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા પછી પ્રાથમિક તપાસ કરવાની થાય અને ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની થાય. આખો ઠરાવ અને સૂચનાઓ ઘણી બધી હોય, વિડીયો લાંબો ન થાય એટલે આપણે એક ભાગ પૂર્વ પ્રાથમિક તપાસનો વિડીયો અગાઉ રજૂ કરેલો છે, જે આપ લોકોએ જોયો હશે. આજે બીજો ભાગ પ્રાથમિક તપાસ એટલે કે પૂર્વ પ્રાથમિક તપાસ પછીની તપાસ એની ચર્ચા કરીશું અને ત્રીજા વિડીયોમાં ખોટી ફરિયાદો સામે કરવાની કાર્યવાહીની ચર્ચા કરીશું. આપને એક વિનંતી કે આપ મારી જોડે વાત કરવા માગતા હો તો રાત્રે 9:30 થી 10:30 દરમિયાન જ વાત કરવી. દિવસે ઘણા બધા જાણકારીના અભાવે ફોન કરતા હોય છે અને હું ફોન રિસીવ નથી કરી શકતો, તો ખાસ ધ્યાન રાખજો કે 9:30 થી 10:30 દરમિયાન વાત કરવી. આપે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત આપને ધાર્મિક બાબતોમાં રસ હોય અને એમાં પણ ખાસ કરીને ભગવદ્ ગીતા પર, તો સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો. હવે આપણે સામાન્ય વહીવટ વિભાગના 17/6/25ના ઠરાવની બીજા તબક્કાની સૂચનાઓ સમજીએ. આપણે 3 ભાગમાં આ સૂચનાઓને વહેંચી છે. પૂર્વ પ્રાથમિક તપાસ, જેનો વિડીયો અગાઉ આપણે મૂકેલો છે. આજે ચર્ચા કરશું પ્રાથમિક તપાસ અને ત્રીજો વિડીયો બનાવશું ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી અને પ્રાથમિક તપાસ અંગેની અન્ય સૂચનાઓ. તો પ્રાથમિક તપાસ આપણે સમજીએ. પૂર્વ પ્રાથમિક તપાસ પૂર્ણ થયા પછી પ્રાથમિક તપાસ કરવી કે ન કરવી એનો નિર્ણય લેવાનો હોય છે. પ્રાથમિક તપાસ કોને ગણવી? સરકારી કર્મચારીના આક્ષેપોમાં તથ્ય છે કે કેમ તે નક્કી કરવા અથવા તેની સામેની ખાતાકીય તપાસ ફોજદારી કાર્યવાહી કરવા માટે પ્રથમ દર્શનીય કેસ છે કે કેમ તે નક્કી કરવા માટે જે તપાસ હાથ ધરવામાં આવે છે તે પ્રાથમિક તપાસ છે. મિત્રો, અહીં ખાસ એ વસ્તુ ધ્યાન રાખો અથવા ગેરસમજ ન થાય કે પ્રાથમિક તપાસ એ ખાતાકીય તપાસ નથી, પણ ખાતાકીય તપાસ કે ફોજદારી કાર્યવાહી કરવા માટેનું પ્રથમ પગથિયું છે. એટલે કે જે ફરિયાદ અરજી પર શિસ્ત અધિકારી તપાસ કરવાનો નિર્ણય લઈને કોઈ અધિકારી કે એજન્સીને તપાસ સોંપી હોય તે તમામ પ્રકરણો પડતર પ્રાથમિક તપાસ પ્રકરણો ગણાય. હવે પ્રાથમિક તપાસ માટે પણ આપણે કોઈ અધિકારીને તપાસ સોંપવી પડશે કે કોઈ એજન્સીને તપાસ સોંપવી પડશે, તો એ બધા પડતર પ્રાથમિક તપાસના પ્રકરણ ગણાશે, જેને સોંપી છે અને પ્રાથમિક તપાસના અહેવાલ મળ્યા નથી તેવા. પ્રાથમિક તપાસ કોને ગણવી એનો બીજો મુદ્દો, સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે થયેલ માત્ર ફરિયાદ અરજીઓને પ્રાથમિક તપાસના કેસો તરીકે ગણી શકાય નહીં. અગાઉ પણ આપણે જોયું હતું કે કોઈની સામે કોઈ આક્ષેપ થાય છે, અરજી થાય છે, તો એમાં તથ્ય છે કે નહીં એના માટે આપણે પૂર્વ પ્રાથમિક તપાસ કરીએ છીએ, તો એ પ્રાથમિક તપાસ ગણાશે નહીં. પણ પૂર્વ પ્રાથમિક તપાસ કર્યા પછી
જો એ કેસો અથવા અરજીઓમાં સક્ષમ અધિકારીએ આપેલ આદેશ અનુસાર પ્રાથમિક તપાસ યોગ્ય અધિકારીને સોંપવામાં આવેલ હોય અને પ્રાથમિક તપાસ કરવાનો ચોક્કસ નિર્ણય લીધેલો હોય તો સરકાર કોઈ તપાસ એજન્સી કે તકેદારી આયોગના તે મુજબના લખાણને અનુલક્ષીને પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હોય તેવા કેસોને પ્રાથમિક તપાસ તરીકે ગણવા. તો જે કેસમાં પૂર્વ પ્રાથમિક તપાસના આધારે કોઈ અધિકારી કે એજન્સીને પ્રાથમિક તપાસ સોંપવામાં આવે એવા કેસોને પ્રાથમિક તપાસ ગણવી. હવે પ્રાથમિક તપાસની પૂર્ણ કરવાની સમય મર્યાદા. કેટલા સમયમાં જે અધિકારી કે એજન્સીને આપણે પ્રાથમિક તપાસ સોંપી છે એણે પૂર્ણ કરીને અહેવાલ આપવાનો રહેશે. તો પ્રાથમિક તપાસ શક્ય એટલી ઝડપી પૂર્ણ થાય તે માટે યોગ્ય પગલાં લઈ પ્રાથમિક તપાસ વધુમાં વધુ 3 મહિનામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જો 3 માસથી વધુ સમય લાગે એમ હોય, આ સમય મર્યાદામાં પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ શકે તેમ ના હોય તો સક્ષમ સત્તાધિકારીને મુદ્દત વધારવા દરખાસ્ત કરવી અને સક્ષમ સત્તાધિકારી આ મુદ્દત વધુમાં વધુ 3 માસ માટે વધારી શકે. અસાધારણ અને કાબૂબારના સંજોગોમાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરવાની 6 માસની મહત્તમ મર્યાદાથી વધુ સમય મુદ્દત લંબાવવા પ્રાથમિક તપાસ અધિકારીએ વહીવટી વિભાગના વડાને વિગતવાર દરખાસ્ત કરવાની રહેશે. પ્રથમ મુદ્દત લંબાવવા સક્ષમ સત્તાધિકારીને, 6 માસ પછી મુદ્દત લંબાવવા વહીવટી વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. અને તકેદારી આયોગના સંદર્ભમાં હોય તો તકેદારી આયોગની પણ મંજૂરી મેળવવાની રહેશે. પ્રાથમિક તપાસ દરમિયાન તપાસ અધિકારીને પ્રાથમિક તપાસની સોંપણી, કાર્યરીતિ અને તપાસ અહેવાલ, આ 3 મુદ્દાઓની ચર્ચા કરીએ. તો જે બનાવ, વ્યવહાર કે આક્ષેપ અંગે તપાસ કરવાની હોય તે બનાવ કે વ્યવહાર સાથે જે અધિકારી સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ન હોય તેવા અધિકારીને, એટલે કે નિષ્પક્ષ અને સ્વતંત્ર અધિકારીને જ પ્રાથમિક તપાસ અધિકારી તરીકે નીમવા જોઈએ. જે કર્મચારી અધિકારી સામે આક્ષેપ છે, જે મુદ્દા સાથે આક્ષેપ છે, એની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ન હોય એવા નિષ્પક્ષ અને તટસ્થ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપવી જોઈએ. જેની સાક્ષી અથવા તહમતદાર તરીકે મુકાવાની સંભાવના હોય તેવા અધિકારીને પ્રાથમિક તપાસ અધિકારી તરીકે કોઈપણ સંજોગોમાં નિમણૂક કરવામાં આવે નહીં તેની ખાસ તકેદારી રાખવી. તો ટૂંકમાં આ કેસને સંલગ્ન હોય એવા કોઈ અધિકારીને પ્રાથમિક તપાસ ન સોંપવી જોઈએ. વિશેષમાં પ્રાથમિક તપાસ કરનાર અધિકારી તરીકે એવા અધિકારીને પસંદ કરવા જોઈએ કે જે ખાતાની કામગીરી, કાર્યપદ્ધતિ, નીતિ નિયમો અને હુકમ, કાયદા વગેરેથી પરિચિત હોય. જે કર્મચારી સામે આક્ષેપ છે એ કર્મચારીની પ્રાથમિક તપાસ કરનાર અધિકારી એ કર્મચારીના ખાતાના નીતિ નિયમો, કાયદા, હુકમો એનાથી પરિચિત હોવા જોઈએ કે કયા હુકમનો, કયા નિયમનો ભંગ થયો છે એ સારી રીતે પોતે સમજી શકે. પ્રાથમિક તપાસની કામગીરી સંબંધિત અધિકારીને હોદ્દાજોગ સોંપવાને બદલે નામજોગ સોંપવી. હોદ્દા બદલાતા રહેશે, અધિકારીની બદલી થતી રહેશે, તો નામજોગ તપાસ સોંપવાની છે અને જેને નામજોગ તપાસ સોંપાઈ છે એની બદલી થાય તો પણ એ તપાસ એણે પૂર્ણ કરવાની રહેશે. આક્ષેપિત કર્મચારી અધિકારી કરતાં ઉચ્ચ કક્ષાના હોય તેવા વરિષ્ઠ અધિકારીને જ પ્રાથમિક તપાસ સોંપવી. એવા અધિકારીને પ્રાથમિક તપાસ સોંપવાની છે કે જેની સામે આક્ષેપ છે એના કરતાં ઉપરની કક્ષાના હોય.
સમકક્ષ અથવા નીચેની કક્ષાના અધિકારીને આ તપાસ ન સોંપવી જોઈએ. વધુમાં સામાન્ય વહીવટ વિભાગના 30/11/24ના ઠરાવના મુદ્દા ક્રમાંક 5માં થયેલ જોગવાઈ અનુસાર પ્રાથમિક તપાસના કેસો પેનલ પરના તપાસ અધિકારીને અથવા ખાતાકીય તપાસ અધિકારીને સોંપી શકાશે. તો સામાન્ય વહીવટ વિભાગે 30/11/24ના રોજ પેનલ અધિકારીઓ નક્કી કર્યા છે અને કેટલીક સૂચનાઓ મુદ્દા નંબર 5માં આપી છે. તો 30/11/24ના ઠરાવના મુદ્દા ક્રમાંક 5 પણ આપણે સમજી લઈએ. પેનલ પરના અધિકારીઓને વર્ગ 1થી વર્ગ 4 સુધીના અધિકારી કર્મચારીઓ સામેના પ્રાથમિક તપાસના કેસો સોંપવાના રહેશે. પરંતુ પ્રાથમિક તપાસનો કેસ જો ઉચ્ચ અધિકારી જેવા કે નાયબ સચિવ, અધિક કલેક્ટર કે તેમની સમાન કક્ષાના કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ સામે હોય ત્યારે આવા પ્રાથમિક તપાસના કેસો ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરી ગાંધીનગરને સોંપવા. તો પેનલના અધિકારીને વર્ગ 1થી 4ના કેસ સોંપી શકાશે. વર્ગ 1 સિનિયર ડ્યુટી કે તેથી ઉપરના કેસો એ ખાતાકીય તપાસ અધિકારીની કચેરી ગાંધીનગર છે એમને સોંપવા જોઈએ. અન્ય રાજ્યપત્રિત અધિકારી સામેના પ્રાથમિક તપાસના જે કેસ ખાતાકીય તપાસ અધિકારીની કચેરીને સોંપવાનું વિભાગને વ્યાજબી લાગતું હોય તો તેવા કેસો પણ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરીને સોંપવા વિભાગ વિચારણા કરી શકે. સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીના કેસો જ ખાતાકીય તપાસ અધિકારીની કચેરીને સોંપવાના છે, પણ વિભાગને યોગ્ય જણાય તો વર્ગ 1-2 કક્ષાના કેસો પણ સોંપી શકે. પ્રાથમિક તપાસ કરતી વખતે તપાસ અધિકારીએ નીચેના મુદ્દાઓ ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે. મિત્રો, બહુ જ અગત્યનો મુદ્દો છે જેને પ્રાથમિક તપાસ સોંપાય છે. ઘણા બધા અધિકારી મને પૂછતા હોય છે કે સાહેબ, મેં પ્રાથમિક તપાસ કરી જ નથી, મારે કેવી રીતે કરવી? તો મિત્રો, હવે તમારે આ પૂછવાનું નહીં રહે. તમે મારો વિડીયો શાંતિથી પૂરો સાંભળશો અને અગાઉનો પૂર્વ પ્રાથમિકનો પણ વિડીયો સાંભળશો તો તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તો શું કરવાનું છે? મળેલ ફરિયાદનો અભ્યાસ કરી તેનું વિશ્લેષણ કરો. જે ફરિયાદ મળી છે એમાં કયા કયા આક્ષેપો છે, કેવા પ્રકારના આક્ષેપો છે, એનું વિશ્લેષણ કરવું. જે હકીકતોની ચકાસણી કરવાની હોય તે હકીકતો તથા તે અંગેના પુરાવાઓની યાદી તૈયાર કરવી. હવે એ તપાસના જે મુદ્દાઓ છે એના પરથી આપણે એક યાદી બનાવવાની છે કે કેટલાની મારે ચકાસણી કરવાની છે, એનું એક લિસ્ટ બનાવવું. જો સ્થળ તપાસ કરવાની જરૂરિયાત હોય તો એમ પણ કરવું, સ્થળ પર પણ જવું અને ચકાસવું. ફરિયાદ સંબંધિત કોઈ પુરાવા સમય જતો નાશ પામે તેમ છે કે કેમ, તેમાં બદલાવ થાય છે કે કેમ, એ પણ ચકાસવું. કેટલાક પુરાવા એવા હોય કે પ્રાથમિક તપાસનો સમય પૂર્ણ થાય તે પહેલાં એ નાશ પામે એવા હોય, એમાં બદલાવ આવ્યો હોય તો એ બાબતો ધ્યાને લઈ ઝડપથી એ કેસો હાથ પર લેવા. ફરિયાદમાં દર્શાવેલ બાબતો અંગે માહિતી મળી શકે તેવા દસ્તાવેજો અને વ્યક્તિઓની યાદી તૈયાર કરવી. હવે આપણને જે ફરિયાદના આક્ષેપો થયા છે એમાંથી આપણે જે માહિતીઓ મંગાવવાની છે, મેળવવાની છે, એ કોની પાસેથી મેળવવાની છે એની પણ યાદી તૈયાર કરવી. આક્ષેપિત કર્મચારી પુરાવા સાથે ચેડા કરી શકે નહીં તે માટે તમામ જરૂરી પુરાવા દસ્તાવેજો એકસાથે જ મેળવી. જો આ પુરાવા દસ્તાવેજો જે તે કચેરીમાં જરૂર પડનાર હોય તો સંબંધિત કચેરી સત્તાધિકારીએ આવા પુરાવાઓના દસ્તાવેજોની પ્રમાણિત નકલ તપાસ અધિકારીને આપવી. તો જેની સામે તપાસ છે એ પુરાવા સાથે છેડછાડ ન કરે એટલા માટે બધા જ દસ્તાવેજો એકસાથે મેળવવાના. જે કચેરીમાંથી કે જે અધિકારી પાસેથી આપણે દસ્તાવેજો મેળવવાના છે એને પણ કામગીરી દરમિયાન એની જરૂર હોય તો એની પ્રમાણિત નકલો તપાસ અધિકારીને પૂરી પાડવી. જો કોઈ કારણસર આ પ્રકારની કાર્યવાહી કરવી પણ શક્ય ના હોય તો આવા પુરાવાઓ દસ્તાવેજો સુરક્ષિત રાખવા માટે
સંબંધિત કચેરીના સક્ષમ સત્તાધિકારીના હવાલામાં રાખવાના રહેશે. અને જો પ્રમાણિત કરીને સોંપી શકાય એમ ના હોય તો તપાસ અધિકારીએ એ દસ્તાવેજો સુરક્ષિત રાખવાના રહેશે. તપાસ સોંપનાર સત્તાધિકારી દ્વારા ફરિયાદી પાસેથી તેઓની ફરિયાદને સંબંધિત કોઈ વધારાની માહિતી પુરાવાઓ માગવામાં આવેલા ના હોય તો જરૂર જણાય તે મેળવવા ફરિયાદીને લખાણ કરવું જોઈએ. હવે એની સામે જે આક્ષેપો છે એના વધુ પુરાવાની જરૂર હોય તો ફરિયાદીને પણ કહીએ કે તમે કોઈ પુરાવા આપી શકો એમ હો તો તમે આપો તમારા બચાવ માટે. તપાસ દરમિયાન એકત્રિત કરેલ તમામ માહિતી અને દસ્તાવેજો વિગતવાર અભ્યાસ કરી થયેલ આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટ તારણ તૈયાર કરવું જોઈએ. પછી આ બધા દસ્તાવેજો મેળવી લીધા પછી એનો અભ્યાસ કરી આક્ષેપોની સત્યતા તપાસવી અને તારણ પર આવવું કે આક્ષેપોમાં કેટલે અંશે તથ્ય છે. પ્રાથમિક તપાસ કરનાર અધિકારીઓને પ્રાથમિક તપાસ સમયે જરૂરી રેકર્ડ પુરાવાની પ્રમાણિત નકલ જે તે સંબંધિત કચેરીએ સત્તાધિકારીને દિન 15માં પૂરી પાડવાની રહેશે. હવે પ્રાથમિક તપાસ અધિકારી કોઈ અધિકારી પાસે કે કચેરી પાસે કોઈ પુરાવા માગે છે, દસ્તાવેજ માગે છે, તો જેણે આ દસ્તાવેજો આપવાના છે એને 15 દિવસમાં આપવાના રહેશે. જો કોઈ વ્યાજબી કારણોસર એ આવી રેકર્ડની પ્રમાણિત નકલ પૂરી પાડી શકે તેમ ન હોય તો સમય મર્યાદામાં પ્રાથમિક તપાસ અધિકારીને લેખિતમાં તે જાણ કરવી કે આવા કારણોસર તમને આ પુરાવા આપી શકાય તેમ નથી. પ્રાથમિક તપાસ કરનાર અધિકારીને સંબંધિતો દ્વારા સમય મર્યાદામાં રેકર્ડ પુરાવાની પ્રમાણિત નકલ ઉપલબ્ધ ન કરવામાં આવે તેવા કિસ્સામાં પ્રાથમિક તપાસ અધિકારી આ માટે જવાબદારોની વિગતો સક્ષમ સત્તાધિકારીને રજૂ કરે. હવે પ્રાથમિક તપાસ અધિકારીને કોઈ અધિકારી કે કોઈ કચેરી પ્રાથમિક તપાસ અધિકારીએ જે પુરાવા માગ્યા છે એ પૂરા નથી પાડતા તો તરત જ પ્રાથમિક તપાસ અધિકારીએ જે વ્યક્તિઓ આવા પુરાવા પૂરા નથી પાડતા એની જાણ સક્ષમ સત્તાધિકારીને કરવાની રહેશે. સક્ષમ સત્તાધિકારીએ તપાસમાં વિલંબ નિવારી પ્રાથમિક તપાસ અધિકારીને રેકર્ડ પુરાવા ત્વરિત ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પ્રાથમિક તપાસ અધિકારીએ પ્રાથમિક તપાસ અહેવાલ સાથે જ આ રેકોર્ડ પુરાવાની પ્રમાણિત નકલ પણ શિસ્ત અધિકારી સમક્ષ અચૂકપણે રજૂ કરવાની રહેશે. પ્રાથમિક તપાસ અધિકારી રેકર્ડ તેમજ પુરાવા જેના તાબામાં હોય તે સત્તાધિકારીએ આ ઠરાવ સાથેના પરિશિષ્ટ 2ની સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે. હવે પ્રાથમિક તપાસ અધિકારીએ જેના તાબામાં પુરાવા છે એના માટે કેટલીક સૂચનાઓ છે. પરિશિષ્ટ 2ની સૂચનાઓ જે છે વિડીયો લાંબો ન થાય તે ઉદ્દેશથી એની ચર્ચા આપણે 3જા ભાગમાં કરીશું. જ્યારે આપણે ખોટી ફરિયાદોનો વિડીયો કરીએ ત્યારે તે વખતે આનો સમાવેશ તેમાં કરી લઈશું. કચેરી દ્વારા પ્રાથમિક તપાસ સોંપતી વખતે આક્ષેપિત કર્મચારી અધિકારીની જન્મ તારીખ, નિવૃત્તિની તારીખ અચૂક દર્શાવે તેમજ પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ પણ તપાસ દરમિયાન જવાબદાર જણાયેલ અધિકારી કર્મચારીની જન્મ તારીખ તથા નિવૃત્તિની તારીખ મેળવવી, જેથી નિવૃત્તિ પહેલાં એને અગ્રતા આપી કાર્યવાહી સમયસર પૂર્ણ કરી શકાય. પ્રાથમિક તપાસ અધિકારી કોઈ પણ સ્થળે તપાસ કરે ત્યારે તે અંગેનું રોજકામ કે પંચનામું કરવાનું રહેશે. જેની હાજરીમાં આવું કામ કરીએ એમનું નામ, હોદ્દો, તારીખ, સહી મેળવવાની રહેશે. હાજર રહેનાર ખાનગી વ્યક્તિના કિસ્સામાં પણ એ વ્યક્તિનું નામ, સરનામું, સહી મેળવવાની રહેશે. જરૂર જણાય તો પંચનામા રોજકામમાં આમે જ કરવી, જેથી ભવિષ્યમાં ઊભી થનારી ખાતાકીય તપાસમાં સદ્રવ રોજકામ કે પંચનામું પુરાવા તરીકે લઈ શકાય.
અને હાજર વ્યક્તિઓને સાક્ષી તરીકે મૂકી શકાય. તો જ્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આપણે પુરાવા લઈએ છીએ, કોઈ વ્યક્તિને સાક્ષી કે નિવેદનો લઈએ છીએ, તો એની સહી મેળવવી અને એ પણ અહેવાલ સાથે સામેલ રાખવા. ભવિષ્યમાં પ્રાથમિક તપાસના આધારે ખાતાકીય તપાસ કરવાનો પ્રશ્ન ઊભો થાય તો એનો ઉપયોગ થઈ શકે. ખાતાકીય તપાસની કાર્યવાહીમાં આરોપ પુરવાર કરવા માટે મૌખિક પુરાવા દસ્તાવેજી પુરાવાઓને વધુ મહત્ત્વ ધરાવતા હોય આક્ષેપોના સમર્થનમાં શક્ય હોય ત્યાં સુધી દસ્તાવેજી પુરાવાઓ જ મેળવવાનો પ્રયાસ કરવો. તો મૌખિક પુરાવા જે છે એના કરતાં દસ્તાવેજી પુરાવા વધુ અગત્યના છે. તો શક્ય હોય ત્યાં સુધી દસ્તાવેજી પુરાવા મેળવવા. વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવે ત્યારે તેમને કંઈ કહેવું હોય તો કહેવા દેવું જોઈએ. કોઈ બાબત સ્પષ્ટ થતી ન હોય તો પ્રશ્નો પૂછીને સ્પષ્ટતા મેળવી લેવી. વ્યક્તિનું નિવેદન લીધા બાદ તેના નિવેદનોની નીચે એ વ્યક્તિનું નામ, સરનામું, તારીખ અને સહી મેળવવી. શક્ય હોય ત્યાં સુધી અન્ય વ્યક્તિની હાજરીમાં નિવેદન લેવું જોઈએ. અન્ય નિવેદન લેતી વખતે હાજર વ્યક્તિની પણ નિવેદન પર નામ, સરનામું અને સહી મેળવવી જોઈએ, જેથી નિવેદન આપનાર પાછળથી ફરી ન જાય. ભવિષ્યમાં ઉપસ્થિત થનાર ખાતાકીય તપાસમાં પુરાવા તરીકે લેવું જરૂરી હોય તો પુરાવા તરીકે દર્શાવી શકાય. નિવેદન આપનાર વ્યક્તિને સાક્ષી તરીકે પણ દર્શાવી શકાય. પ્રાથમિક તપાસના તબક્કે જે મુદ્દા અંગે આક્ષેપિત અધિકારી કર્મચારી દસ્તાવેજો જોવાની માગણી કરે તથા પ્રાથમિક તપાસ અધિકારી શિસ્ત અધિકારી તે માગણી તે તપાસ કેસના સંદર્ભમાં યોગ્ય જણાય તો તેમને સંબંધિત દસ્તાવેજો રેકર્ડમાં રૂબરૂ જોવાની તક જેમ બને તેમ જલ્દી આપવી તથા તે દેખાડ્યા અંગેનું આક્ષેપતનું નિવેદન પણ મેળવી લેવું. જો આક્ષેપિત જેની આપણે તપાસ કરી રહ્યા છીએ એ વ્યક્તિ દસ્તાવેજો જોવાની માગણી કરે તો પ્રાથમિક તપાસ અધિકારીએ એ સંદર્ભમાં યોગ્ય જણાય તો એને રૂબરૂ જોવાની તક આપવી. આ રીતે આપણે પ્રાથમિક તપાસ કરવાની રહેશે. એનો અભ્યાસ કરવો, વિશ્લેષણ કરવું, દસ્તાવેજો મેળવવા, સ્થળ તપાસણી કરવી, સાક્ષીઓના નિવેદનો લેવા, એમની પણ સહીઓ લેવી, આક્ષેપિત જો એ દસ્તાવેજો જોવા માગતા હોય તો એને જોવાની તક પણ આપવી. ત્યાર પછી પ્રાથમિક તપાસના અહેવાલ તૈયાર કરવાનો હેતુ. પ્રાથમિક તપાસ અધિકારીએ તપાસ કરતી વખતે અને તપાસ અહેવાલ તૈયાર કરતી વખતે તપાસનો હેતુ તથા તથ્ય પુરાવા શોધવાના છે. તે બાબતને લક્ષ્યમાં રાખી તપાસના અંતે જો કોઈ વ્યક્તિઓ પ્રથમદર્શનીય રીતે જવાબદાર જણાય તો તેમની સામે અદાલતી અથવા ખાતાકીય રાહે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો પ્રસંગ ઉપસ્થિત થતો હોય પ્રાથમિક તપાસ અહેવાલ જરૂર જણાય તેવી તમામ વિગતો સહિતનો સ્વયંસ્પષ્ટ અને ચોકસાઈભર્યો હોવો જોઈએ. પ્રાથમિક તપાસમાં આક્ષેપિત પ્રથમદર્શનીય જવાબદાર જણાતા હોય તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી એટલે કે ખાતાકીય તપાસ કાર્યવાહી કરવાનો નિર્ણય થઈ શકે અને એટલા માટે આ અહેવાલ સ્વયંસ્પષ્ટ હોવો જોઈએ. પ્રાથમિક તપાસ અધિકારી એ તપાસ અહેવાલમાં આક્ષેપિતના પક્ષે થયેલ ક્ષતિ બાબતે સંબંધિત કાયદા, નિયમો, ઠરાવો, પરિપત્રો વગેરેની કોઈ જોગવાઈનો ભંગ થયેલ છે કે કેમ તે સ્પષ્ટ દર્શાવો. આપણે આગળ પણ જોયું કે પ્રાથમિક તપાસ અધિકારી નિયમો, કાયદાઓથી પરિચિત હોવા જોઈએ. જો કોઈ નિયમ કાયદાનો ભંગ થતો હોય તો એ પણ દર્શાવવાનું રહેશે. આરોપનામું ગઠન યોગ્ય રીતે થઈ શકે તેમજ પ્રકરણ સંયુક્ત તપાસનું છે કે કેમ એ બાબતે પણ પોતાનો સ્વયં સ્પષ્ટ અહેવાલ આપવો. પ્રાથમિક તપાસ અહેવાલની સાથોસાથ આક્ષેપિત અધિકારી કર્મચારી જે ક્ષતિ માટે પ્રાથમિક રીતે જવાબદાર જણાયેલો હોય અને તેમની તે ક્ષતિ માટે આપવાપાત્ર સંભવિત આરોપનામાના મુસદ્દા પણ સામેલ રાખવા.
હવે પ્રાથમિક તપાસ અધિકારીએ એની તપાસના અંતે કયા કયા મુદ્દાઓ પરત્વે ખાતાકીય તપાસ કરવાની આવશ્યકતા જણાય છે, તો એનું જે ચાર્જશીટ ફ્રેમ કરીએ, આરોપનામું તૈયાર કરીએ, એના મુદ્દા પણ પ્રાથમિક તપાસ અધિકારીએ એના અહેવાલ સાથે સામેલ રાખવાના રહેશે. પ્રાથમિક તપાસ અહેવાલમાં કઈ કઈ બાબતો આવરી લેવાની રહેશે તે અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રાથમિક તપાસ અહેવાલ તૈયાર કરવાના માર્ગદર્શક નમૂનારૂપ માળખું પરિશિષ્ટ 1 રૂપે આ સાથે સામેલ છે. મિત્રો, અહીં પરિશિષ્ટ 1ની અત્યારે ચર્ચા નથી કરતા, કારણ કે વિડીયો લાંબો ન થાય. તો પ્રાથમિક તપાસ અહેવાલ કેવી રીતે તૈયાર કરવો એની સૂચના પરિશિષ્ટ 1માં છે. એને આપણે હવે પછીના વિડીયોમાં આવરી લઈશું. તે જ પ્રમાણે પ્રાથમિક તપાસ અધિકારી પ્રાથમિક તપાસ અહેવાલ શિસ્ત અધિકારીને રજૂ કરતી વખતે તેમાં જરૂરિયાત અનુસાર વધારાની વિગતો ઉમેરી શકે. હવે પ્રાથમિક તપાસ અહેવાલ પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ શિસ્ત અધિકારીને આપવાનો છે. શિસ્ત અધિકારી દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તપાસ અહેવાલની શિસ્ત અધિકારી દ્વારા ચકાસણી. પ્રાથમિક તપાસના તબક્કે જવાબદાર ગણાયેલ અધિકારી કર્મચારીઓનું પ્રાથમિક ખુલાસો મેળવવો તથા તે પરત્વે નિર્ણય લેવો. પ્રાથમિક તપાસ અધિકારી પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરે ત્યારબાદ શિસ્ત અધિકારીએ પ્રાથમિક તપાસ અહેવાલની ચકાસણી કરી લેવી. અહેવાલમાં દર્શાવેલ દસ્તાવેજો તપાસ અહેવાલ સાથે સંલગ્ન છે કે એમ એ પણ જોવું. તપાસ અધિકારીએ તેમનામાં સોંપવામાં આવેલ દરેક આક્ષેપ અને મુદ્દા બાબતની યોગ્ય રીતે તપાસ કરી છે કે કેમ એ પણ જોઈ લેવું. કોઈ મહત્ત્વનો મુદ્દો બાબતે આક્ષેપ પુરાવો દસ્તાવેજ વ્યક્તિ તપાસવાનો રહી ગયેલ નથી વગેરે બાબતોની પણ ચકાસણી કરી લેવી. જો પ્રાથમિક તપાસમાં કોઈ ગંભીર પ્રકારની ક્ષતિ અથવા ઉણપ જણાઈ આવે તો શિસ્ત અધિકારી પ્રાથમિક તપાસ કરનાર અધિકારીને જે ક્ષતિ કે ઉણપ રહી જવા પામી હોય તે અંગે ફરીથી તપાસ કરવા જણાવી શકે. હવે શિસ્ત અધિકારીને અહેવાલ મળ્યો, એ અહેવાલમાં કોઈ અધુરાશ હોય તો શિસ્ત અધિકારી ફરીથી એટલા મુદ્દા પૂરતી તપાસ કરવા કે ઉણપ પૂરતી કે ક્ષતિ પૂરતી તપાસ કરવા જણાવી શકે. એમ લાગે કે સમગ્ર પ્રાથમિક તપાસને કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવી નથી તો તેઓ પ્રાથમિક તપાસની સમગ્ર કામગીરી પણ ફરી કરવા જણાવી શકે. એટલે પ્રાથમિક તપાસનો અહેવાલ શિસ્ત અધિકારીને મળી જાય, એનો અભ્યાસ કરીને કોઈ ક્ષતિ હોય તો સુધારવા જણાવવું, ઉણપ હોય તો ફરી એટલા મુદ્દા પૂરતી તપાસ કરવી અને આખો જે અહેવાલ યોગ્ય ના હોય તો ફરી પ્રાથમિક તપાસ સોંપવી અથવા અન્ય કોઈ અધિકારીને પ્રાથમિક તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરી ફરીથી તપાસ પણ કરાવી શકે. જે કેસમાં તકેદારી આયોગના પરામર્શ કરવાનું જરૂરી ન હોય તેવા કેસમાં સંબંધિત શિસ્ત અધિકારીએ ખાતાકીય તપાસની કાર્યવાહી કરવાનો નિર્ણય લેતા પહેલાં પ્રાથમિક તપાસ અહેવાલ અન્વયે સરકારી અધિકારી કર્મચારી જે ક્ષતિ કે ગેરવર્તન માટે જવાબદાર જણાયેલ હોય તે માટે સંબંધિત સરકારી અધિકારી કર્મચારી સામે પ્રાથમિક ખુલાસો મહત્તમ 30 દિવસની સમય મર્યાદામાં મેળવી તેના ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરવી કે ન ધરવી તે અંગેનો નિર્ણય લેવો. જો તકેદારી આયોગ સાથે પરામર્શ કરવો ન પડે એવો કોઈ મુદ્દો હોય તો શિસ્ત અધિકારી આક્ષેપિત કર્મચારીને પ્રાથમિક તપાસ અધિકારીએ આપેલા અહેવાલના આધારે એનો પ્રાથમિક ખુલાસો 30 દિવસમાં રજૂ કરવા જણાવશે કે આ પ્રાથમિક તપાસ અધિકારીના અહેવાલ બાબતે આક્ષેપિતે કંઈ કહેવું છે કે કેમ એ અને 30 દિવસમાં જણાવવાનું રહેશે. અને ત્યાર પછી એનો ખુલાસો મળ્યા પછી શિસ્ત અધિકારીએ નિર્ણય કરવાનો રહેશે કે પ્રાથમિક તપાસ ખાતાકીય તપાસ કરવી કે કેમ. જે કેસમાં તકેદારી આયોગની ભલામણ મેળવવાનું જરૂરી છે તેવા કેસમાં ગૃહ વિભાગના 15/9/82 અને 13/81ના પરિપત્રની સૂચનાઓ અનુસાર સંબંધિત અધિકારી કર્મચારીનો પ્રાથમિક ખુલાસો મેળવી
તે અન્વયે ખાતાના વડા કે વહીવટી વિભાગના સ્પષ્ટ અભિપ્રાય સહ તકેદારી આયોગને પરામર્શ કરવાનો રહેશે. જ્યાં તકેદારી આયોગની ભલામણ જરૂરી હોય ત્યાં. તકેદારી આયોગે ખાતાકીય કાર્યવાહી અંગે કરેલ ભલામણનો સ્વીકાર થયેલ કિસ્સામાં જો કસૂરદારને તહોમતનામું આપવામાં ન આવ્યું હોય અને પ્રાથમિક તપાસના કાગળોમાં કસૂરદારનો ખુલાસો મેળવવાનો રહી ગયો હોય તો કસૂરદારને યાદી મોકલી તેઓ ક્ષતિ ગેરવર્તણૂક માટે જવાબદાર જણાયેલ હોય તે અંગેનો તેમનો ખુલાસો મહત્તમ 30 દિવસની મર્યાદામાં શક્ય એટલી ઝડપથી મેળવવો. હવે તકેદારી આયોગે ભલામણનો સ્વીકાર કર્યો છે તો એ કસૂરદારનો ખુલાસો મેળવવાનો રહી ગયો હોય આયોગે સ્વીકાર કર્યા પછી પણ તો એ ખુલાસો 30 દિવસમાં મેળવી લેવાનો રહેશે. આ ખુલાસાના આધારે જો તકેદારી આયોગની ભલામણ અંગે પુનર્વિચારણા કરવાની જરૂર જણાય તો તકેદારી આયોગની પુનર્વિચારણા માટે દરખાસ્ત રજૂ કરી આયોગને નવેસરથી ભલામણ મેળવી તે અનુસાર કાર્યવાહી કરવી. કયા કિસ્સામાં? જ્યાં આક્ષેપિતનો ખુલાસો મેળવ્યો નથી અને આ તકેદારી આયોગે મંજૂરી આપી છે તો 30 દિવસમાં આક્ષેપિતનો ખુલાસો મેળવી ફરી તકેદારી આયોગને પુનઃ દરખાસ્ત કરવી, ફેરવિચારણા કરવા માટે દરખાસ્ત કરવી અને પછી આગળની કાર્યવાહી કરવી. પ્રાથમિક તપાસના તબક્કે જવાબદાર જણાયેલ અધિકારી કર્મચારીને પ્રાથમિક ખુલાસો કરવા માટે 15 દિવસનો સમય આપવો. ખુલાસો કરવા માટે પત્ર યાદી પાઠવ્યા બાદ નિયત સમયમાં ખુલાસો કરવામાં ન આવે તો વધારાની એક તક આપીને આ સમય મર્યાદામાં બીજા 15 દિવસ લંબાવી આપવા. એટલે કે તેમનો ખુલાસો મહત્તમ 30 દિવસની મર્યાદામાં મેળવી લેવાનો રહેશે. પ્રથમ તબક્કે 15 દિવસનો સમય આપવાનો છે અને 15 દિવસમાં ન આપે તો બીજા 15 દિવસ લંબાવી આપવાના છે, પણ 30 દિવસમાં ખુલાસો મેળવી રહેવાનો રહેશે. અધિકારી કર્મચારીને પત્ર યાદી મળેલ છે તેની ખાતરી પણ સાથે કરી લેવી. નિયત સમય મર્યાદામાં સંબંધિત કર્મચારી અધિકારી પ્રાથમિક ખુલાસો રજૂ કરે નહીં તો તેના ખુલાસા માટે વધુ રાહ જોવા સિવાય શિસ્ત અધિકારીએ આગળની કાર્યવાહી હાથ ધરવી. 30 દિવસ સુધી ખુલાસો રજૂ નથી કરતા તો પછી કાર્યવાહી કરવાનો નિર્ણય શિસ્ત અધિકારીએ સ્વયં લઈ લેવાનો રહેશે. સરકારી અધિકારી કર્મચારી સામે પ્રાથમિક તપાસ કે અન્યથા ધ્યાનમાં આવેલ ગેરવર્તણૂક ક્ષતિ અંગે તેમનો પ્રાથમિક ખુલાસો મેળવી લેવો હિતાવહ છે. પરંતુ જ્યાં સરકારી કર્મચારીની વય નિવૃત્તિ નજીક હોય, પ્રાથમિક ખુલાસો મેળવવામાં નિવૃત્ત થઈ જશે અને પરિણામે તેમના નિવૃત્તિ બાદ તેની સામે ખાતાકીય તપાસ હાથ ધરવાનું શક્ય બની શકશે નહીં એમ જણાતું હોય અથવા અન્ય કારણોસર પ્રાથમિક ખુલાસો મેળવવાનું શક્ય ના હોય તો તેવા ખાસ પ્રકારના કેસમાં જવાબદાર અધિકારી કર્મચારીનો પ્રાથમિક ખુલાસો મેળવ્યા સિવાય તે અધિકારી કર્મચારી સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં સંબંધિત શિસ્ત અધિકારીને કોઈ હરકત રહેશે નહીં. જો 30 દિવસનો ખુલાસો મેળવવા સમય આપીએ અને નિવૃત્ત થવાના હોય, નિવૃત્તિ પહેલાં ચાર્જશીટ ઇસ્યુ ના થયું હોય તો ઘણી લાંબી પ્રક્રિયા થશે. એટલે એવા કેસમાં જો ખુલાસો મેળવવાનું શક્ય ના હોય તો શિસ્ત અધિકારી ખુલાસો મેળવ્યા સિવાય પણ તપાસ હાથ ધરી શકે, એમાં કશું જ હરકત સરખું નથી. ફરિયાદ અરજીમાં જણાવેલ કોઈ બાબત અંગે આક્ષેપિત સામે ખાતાકીય તપાસ હાથ ધરવાનો વિભાગના સચિવશ્રી, ખાતાના વડા, નિમણૂક અધિકારીનો અભિપ્રાય થાય ત્યારે સંબંધિત વહીવટી વિભાગ, ખાતાના વડા તે અંગે યોગ્ય કક્ષાએથી ખાતાકીય તપાસ માટે શિસ્ત અધિકારીના આદેશો મેળવી તે પછી આગળની કાર્યવાહી કરવાની રહેશે અને તે સિવાય ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરી શકાશે નહીં. તો આક્ષેપિતનો ખુલાસો મળી જાય અથવા ન મેળવી શકાય એમ હોય તો પણ ખાતાકીય તપાસ કરતાં પહેલાં નિમણૂક અધિકારીના સ્પષ્ટ આદેશ મેળવી લેવાના રહેશે.
જે કિસ્સામાં વર્તમાન માન્ય મુખ્યમંત્રી અથવા ખાતાના સંબંધિત માન્ય મંત્રીએ કોઈ અધિકારી કર્મચારી સામે કોઈ બાબતે તપાસ કરવા સૂચના આપી હોય, કોઈ કેસમાં મંત્રીશ્રીએ સૂચના આપી હોય કે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હોય, વિભાગના સંબંધિત સચિવશ્રીને યોગ્ય લાગે તો તે ફરિયાદ બાબતે તપાસ કરાવી તે પછી પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી અથવા માન્ય મંત્રીશ્રી સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરવાનો રહેશે અને તે ઉપર આખરી નિર્ણય થયેથી તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તકેદારી આયોગ બારોબાર મળેલી ફરિયાદ અરજી પર આયોગ વિભાગ અથવા ખાતાના વડા તપાસ સોંપી અહેવાલ મંગાવેલ હોય તેવી ફરિયાદ અરજી અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ વિભાગના સચિવશ્રી, ખાતાના વડા પોતાના મુદ્દાવાર અભિપ્રાય સહિત તકેદારી આયોગને મોકલવા અને એમની સલાહ મેળવવાની રહે છે. તે પછી સરકારશ્રીની પ્રવર્તમાન સૂચના અનુસાર નિયત થયેલ સમય મર્યાદામાં ઘટિત કાર્યવાહી સંબંધિત વિભાગ ખાતાના વડાએ કરવાની રહેશે. તો તકેદારી આયોગને કોઈ ફરિયાદ બારોબાર મળેલી છે તો વિભાગ ખાતાના વડાએ એની તપાસ કરાવી વિભાગના સચિવશ્રી, ખાતાના વડાનો મુદ્દાવાર અભિપ્રાય તકેદારી આયોગને મોકલવો અને પછી આગળની કાર્યવાહી કરવી. પ્રાથમિક તપાસના સંબંધમાં જે સરકારી અધિકારી કર્મચારીનો ખુલાસો માગવામાં આવે અથવા જેનું નિવેદન તેની સત્તાવાર ગેરવર્તણૂક અથવા કસૂર વગેરેના સંબંધમાં તપાસ દરમિયાન અથવા પછી રેકર્ડ કરવામાં આવ્યું હોય તો સંબંધિત સક્ષમ સત્તાધિકારી તેમનો ખુલાસો નિવેદન સંતોષકારક જણાય અને તેઓની સામે આગળની કાર્યવાહી પડતી મૂકવાનો નિર્ણય કરવામાં આવે તો તે અંગેની જાણ સંબંધિત સરકારી અધિકારી કર્મચારીને કરવાની રહેશે. તો પ્રાથમિક તપાસના સંબંધમાં જે કર્મચારીનો ખુલાસો મેળવ્યો છે એ રેકોર્ડ કર્યું છે, એના પુરાવા મેળવ્યા છે અને સંતોષકારક જણાયો હોય અને આગળની કાર્યવાહી પડતી મૂકવાનો નિર્ણય કર્યો હોય તો તે અંગેની જાણ પણ આક્ષેપિત કર્મચારીને કરવાની રહેશે. તો મિત્રો, અહીં પ્રાથમિક તપાસ કઈ રીતે કરવી અને પ્રાથમિક તપાસનો અહેવાલ મળ્યા પછી શિસ્ત અધિકારીએ શું કાર્યવાહી કરવી એ બે મુદ્દાની ચર્ચા આપણે આજે કરી. અગાઉ આપણે પૂર્વ પ્રાથમિકનો એક વિડીયો મૂકેલો હતો અને હવે પછી ખોટી ફરિયાદ કરનાર સામે શું કાર્યવાહી કરવી અને પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2ની સૂચનાઓ એનો વિડીયો હવે પછી ટૂંક સમયમાં મૂકવામાં આવશે. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો. મારી સાથે વાત કરવી હોય તો મારો વોટ્સએપ નંબર 9427300891 છે. તેના પર મેસેજ કરી સમય મેળવી રાત્રે 9:30 પછી વાત કરવી. આભાર.